સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે ડભોઈમાં આવેલ ઐતિહાસિક ભાગોળોની સ્વચ્છતા કરવામાં આવતા હવે તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. દર્ભાવતી નગરી ડભોઈ ઐતિહાસિક નગરી તેની ભવ્ય સ્થાપત્ય કલા અને 4 દિશાઓમાં આવેલી વિશાળ ભાગોળો માટે વિશ્વભરમાં જાણીતી છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આ ઐતિહાસિક કિલ્લાઓ અને ભાગોળોની સઘન સાફ સફાઈ અને જાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને પરિણામે આ વિરાસત ફરી એકવાર સોળે કળાએ ખીલી ઉઠી છે. ચારેય ભાગોળોની સુંદરતામાં વધારો જોવા મળી રહ્યો છે. ડભોઈની ઓળખ સમાન આ ચારેય ભાગોળોની સફાઈ બાદ તેમનું નકશીકામ અને પથ્થરોની કારીગરી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ડભોઈમાં આવેલી મુખ્ય 4 ભાગોળો આ મુજબ છે, જેમાં હીરા ભાગોળ સૌથી પ્રખ્યાત અને કલાત્મક, વડોદરી ભાગોળ, મહુડી ભાગોળ, નાંદોદી ભાગોળ પ્રવાસીઓના ધસારામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સાફ સફાઈ અને નવીનીકરણ બાદ તો આ સ્થળોએ પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી આવતા પ્રવાસીઓ આ ઐતિહાસિક વારસાની જાળવણી જોઈને ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. પુરાતત્વ વિભાગની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે. ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા જે રીતે કિલ્લાઓની જાળવણી અને સ્વચ્છતા કરવામાં આવી છે, તેનાથી ડભોઈના ઐતિહાસિક મહત્વમાં વધારો થયો છે. કિલ્લાની કોતરણી અને તેની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા માટે લેવાયેલા પગલાંને લોકો આવકારી રહ્યા છે. आज 8 जनवरी 2026 है, गुरुवार का दिन है और ये पूरी आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया की टीम, डभोई टीम यहाँ पर जमा हुई है. स्वच्छता अभियान के तहत हमने आज हर एक गेट पे, हीरा गेट, वडोदरी गेट और अपना नादौरी बागोल और मोरी बागोल पे स्वच्छता अभियान के तहत अच्छे से सफाई किया है. पूरी टीम ने मेहनत लगन दिखाई है अपनी, और टीम के कुछ मेंबर्स हैं, महेंद्र भाई MTS, साहिल, प्रकाश भाई, राहुल और बिखा भाई, महेश भाई, और हम सब ने सीनियर हमारे जो CA है रिजू घोष सर, उनके कहने पे स्वच्छता अभियान के तहत अच्छी मेहनत और लगन से काम किया है. और ये हमारी डभोई की टीम है पूरी, और स्वच्छता अभियान के तहत काम बढ़िया चालू है.